હલો, ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જ હશો. સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. અને આજે તો છે ને વિડીયો એડિટ કરવાનો ટાઈમ નથી મળ્યો અને આમે કોમેન્ટ બહુ ઝાઝી ભેગી થઈ ગઈ છે. તો સારું, ચાલો બધી કોમેન્ટના રિપ્લાય આપી દઉં. અને સવારના એમ કહું ને કે 7:30 વાગ્યા છે, નેત્રી હજી સૂતી છે. અને પછી આજે બહાર પાછું જવાનું છે, એટલે આજે મેં કીધું ટાઈમ નહીં મળે એટલે હું પહેલાં છે ને કામ બધું પડતું મૂકી અને પહેલાં હું કોમેન્ટના જવાબ આપી દઉં. તો આર્ટ વિદ્યાના આઈડી છે અને કહે છે કે બેન, મારે થાઇરોઇડ મટાડવો છે, મારે વજન નથી ઘટાડવું અને એનીમાં લઉં તો મારો વજન ઘટે છે, તો શું કરું કહેજો ને. તમારે સિસ્ટમ તો પ્રોપર કરવી જ જોશે. થાઇરોઇડ મટાડવો હોય તો કાચા ઉપર જવું પડશે અને તમારે એનીમાં પણ કરવો પડશે. તમે કહો છો ને કે એનીમાં કરો છો તો વજન ઘટે છે. વજન ભલે ઘટે, અત્યારે તમે વજનની ચિંતા ન કરો. વજન ઘટશે ને એની મેળે પાછું વધી પણ જશે. મારે એવું જ થયું હતું ને, હું 45 કિલોની જ થઈ ગઈ હતી. મારે રોગ મટાડવા હતો, બાકી મારે એટલો બધો વજન ઘટાડવાની જરૂર નહોતી. મારે 75 કિલો હતો ને કદાચ 60ની આસપાસ થાત, 15 કિલો ઉતરી ગયો હતો અને મારો તો 12 કિલો 1.5 મહિનામાં ઉતરી ગયો હતો. પણ તોય મેં આ સિસ્ટમ પ્રોપર કરી. 1 વર્ષ સુધી મેં અનાજ મૂકી દીધું, રાંધેલું મૂકી દીધું, કેમ કે મારે મારા રોગ કાઢવા હતા. એટલે તમારે જો વજન નથી ઘટાડવું પણ તમારે તમારો રોગ તો કાઢવો જ છે. તો રોગને કાઢવા માટે તમારે કાચું અને એનીમાં અને નિર્જળા આ તો ફરજિયાત કરવું જ પડશે. અને કરશો એટલે વજન તો ઉતરશે જ. વજનની ચિંતા ન કરો, વજન તો પાછો વધી જશે. પણ તમારે રોગ કાઢવા હોય તો તમારે એનીમાં લેવું પડે અને કાચા ઉપર જવું પડે અને નિર્જળા લાંબા કરવા પડે, તો જ તમારા રોગ જાય. પછી શીતલબેન પરમાર કહે છે, બેન તમે માંડવી પલાળીને જ ખાવ છો? ના, જ્યારે હું કાચા ઉપર હતી 1 વર્ષ ત્યારે હું પલાળીને જ ખાતી. રોજ પલાળી જ દેતી, થોડાક દાણા રોજ પલાળી દેતી ટૂંકમાં. પણ હવે મારે વજને ઉતરી ગયો છે ને મારા રોગ પણ જતા રહ્યા છે, એટલે હવે ક્યારેક ક્યારેક પલાળું અને વધારે તો કાચી જ ખાઉં છું, પલાળ્યા વગરની. પછી શીતલબેન કહે છે, જય શ્રી કૃષ્ણ બેન, અનિલભાઈ ક્રિકેટના બહુ શોખીન છે. હા, એને બહુ ગમે ક્રિકેટ. શીતલબેન કહે છે કે બેન, તમારે તો બહુ જ શાંતિ છે, ભાઈ બધું જ કામ કરી લે છે, જ્યારે અમારે તો આખા ઘરનું કામ કરીને પછી આ સિસ્ટમ કરીએ છીએ તો આરામ નથી મળતો. સાચી વાત છે, 100%. અને મારે આમ પણ જો સવારે નાસ્તો નથી બનાવવાનો હોતો, બપોરે મારે જમવાનું નેત્રીના પપ્પાએ મારી હારે કાચું જ ખાઈ લે છે. અને એને ખાવું એકને તો એ બાયણે ગમે એ ખાઈ આવે, ઈડલી છે કે દાલ પકવાન છે કે ઢોકળા છે, કંઈ પણ ખાઈ આવે, એટલે રસોઈની ચિંતા નથી. અને રાત્રે એક જ ટાઈમ રસોઈ હોય તો એમાંય નેત્રીના પપ્પા મને બધી હારવાર કરાવે. એટલે એ શાંતિ છે મારે ટૂંકમાં એ વાતની. પછી ગીતાબેન પટેલ કહે છે કે બટાકાની જગ્યાએ શક્કરિયા નખાય બટેટા પૌવામાં. સરસ રેસીપી છે જાગુબેન. થેન્ક યુ ગીતાબેન. શક્કરિયા નાખો તો પણ હાલે, કારણ કે એ કાચું જ છે, શક્કરિયું છે એ કાચું જ છે, કાંઈ રાંધેલું તો છે નહીં. એટલે તમને તમારા ટેસ્ટ પ્રમાણે તમને જે ભાવતું હોય એ બધું જ તમે એડ કરી શકો. પછી વૈશાલીબેન પટેલ કહે છે, મને ઘરેથી એનીમાં પોટ લેવાની ના પાડે છે, માથાકૂટ થઈ ગઈ વાત કરી તો પણ. એને મારે 68 વેટ છે, એને વેઇટ લોસ તો કરવું જ છે. અચ્છા, એવું થયું? ઘરે વાત કરી બેન કે તો માથાકૂટ થઈ ગઈ. તો એ લોકોને તમે સમજાવો કે એનીમાંથી કાંઈ નુકસાન નથી. આખા વર્લ્ડમાં 100 કરોડથી વધારે લોકો એનીમાં કરે છે, આ સિસ્ટમ કરે છે અને ઘણા ખરા ફાયદાઓ લઈ ચૂક્યા છે આ સિસ્ટમ કરીને. ઘણા કેટલા કિલો વેઇટ લોસ થઈ ગયા છે લોકોના, બીમારીમાંથી બહાર નીકળી ગયા છે. એટલે એનીમાં કરવાથી કોઈ નુકસાન નથી. હું પોતે પણ 5 વર્ષથી એનીમાં કરું છું. ખબર નહીં કે આપણે એનીમાંની વાત કરીએ ને એટલે લોકો એકદમ ભડકી જાય, એમ કે બધું કરશું પણ એનીમાં નહીં કરીએ એવું કહે છે. પણ અમુક લોકો એવું નથી વિચારતા કે કેટલા વર્ષોથી એ લોકો ગોળીઓ ખાય છે. કેટલી ગોળીઓ ખાતા હોય, ડાયાબિટીસની, બીપીની, કોલેસ્ટ્રોલની, માઇગ્રેનની, સાયટિકા, કેટલા બધા રોગ હોય છે. તો એ ગોળીઓ અંદર જઈ ખાવા કરતાં તો ગોળીઓ વધી જાય છે. તો એ ગોળીઓ અંદર જઈને કેટલી નુકસાન કરે છે ને એ નથી વિચારતા. પણ હા, એક ખાલી એનીમાં થોડુંક પાણી ચડાવ્યું ને તો એ મગજમાં ટૂંકમાં એવું ભૂસું ભરાઈ ગયું છે. એમાં એનોય વાંક નથી, કેમ કે એ લોકોને ખ્યાલ જ નથી કે આ વસ્તુ શું છે, એનીમાં શું છે. એ વસ્તુ ટૂંકમાં એ ક્યારેક કરે, અનુભવ કરે તો એને ખ્યાલ આવે કે આ કરવાથી કેટલો ફાયદો છે. અને એનીમાં ડેઈલી કરશું તો આપણા ટૂંકમાં કોઈ નુકસાન તો છે નહીં, ઉલટાનો ફાયદો છે. હા, ગોળીઓમાંથી આપણે એનીમાં કરશું તો ગોળીઓ ઓછી જરૂર થશે,
વધશે નહીં, ગોળીઓ ઓછી થશે આપણી, એટલે કોઈ નુકસાન નથી. પણ જે લોકોને ખ્યાલ જ નથી કે એનીમાં વસ્તુ શું છે, એ લોકો તો ના જ પાડવાના છે. અને આ સિસ્ટમનો જેને ખ્યાલ નથી કે NDS શું છે, એટલે એ લોકો એની જગ્યાએ સાચા છે, પણ એને તમે સમજાવો કે કોઈ નુકસાન નથી ને આપણે ક્યાં લાઈફ ટાઈમ. ગોળીઓ તો એવું કહે છે કે તમે જીવો ત્યાં સુધી ખાવી પડશે. બીપીની ગોળી છે કે ડાયાબિટીસની ગોળી છે, અને તોય તમારે પરેજી તો રાખવી જ પડશે. ડાયાબિટીસવાળાએ સુગરનું ટૂંકમાં ઓછું લેવાનું, બીપીવાળાએ નિમક ઓછું લેવાનું, આવું બધી પરેજી તો તોય ગોળીઓ ખાતા અને રાખવી જ પડશે ને તમે રાખશો જ. પણ હકીકત કહું કે તમે તમારા ઘરનાઓને સમજાવો કે એવું કાંઈ નથી, એનીમાંથી કોઈ નુકસાન નથી. અને છતાંય એ લોકો ના પાડે તો પછી હું ફોર્સ ન કરી શકું, કેમ કે તમારો પરિવાર છે, તમારે એના ભેગું રહેવાનું છે. એટલા માટે તમે જે કાંઈ કરો એ સમજી વિચારીને કરજો, એવું છે. બાકી તો હવે હું વધારે ફોર્સ ન કરી શકું. બાકી કરશો એટલે વેટ લોસ તો થશે જ 100%. પછી વર્ષાબેન પીઠિયા કહે છે કે જય સ્વામિનારાયણ દીદી, NDS ના કરવું હોય અને ખાલી એનીમાં કરતા હોય તો વજન ઉતરે. મારા જેઠાણીથી આ સિસ્ટમ નથી થતી, એ ખાલી એનીમાં જ લે છે. એનીમાં ખાલી કરવું હોય તો તમે કરી શકો, કોઈ નુકસાન નથી અને કોઈ મનાઈ નથી. આ સિસ્ટમ ન કરતા હોય એ લોકો પણ એનીમાં કરે જ છે. ઘણીવાર એ લોકોને પેટમાં દુખાવો થાય કે ગેસ થાય એટલે એ લોકો એનીમાં લઈ આવે છે જઈને. પણ એનીમાં ખાલી કરવાથી વજન ઉતરે કે ન ઉતરે એ એના બોડી ઉપર ડિપેન્ડ કરે છે. એનું બોડી કેટલું હિલિંગ કરે છે, કેટલો કચરો પડેલો છે, એ હું ન કહી શકું, એ એનું બોડી જ નક્કી કરે. એને કહો કે 1 મહિનો સુધી એનીમાં કરે, જો એનો વજન ઉતરે તો ઠીક છે, તો સારું છે. અને જેટલી થાય એટલી સિસ્ટમ કરાવો. ભલે હું એમ કહું છું 6 કલાક ન કરી શકે નિર્જળા, તો 3 કલાક તો કરી શકે ને. 6 વાગે ઉઠ્યા હોય તો 9 વાગ્યા સુધી તો થઈ શકે ને. પછી 9 વાગે ભલે ગ્રીન જ્યુસ લઈ લે, પછી 12 વાગે પાછું ફ્રૂટ લઈ લે. એવી રીતના જેટલી થાય એટલી કરાવો. ધીમે ધીમે આગળ વધશે. પરબારું તો કોઈ આગળ ન વધી શકે, ધીરે ધીરે એને આદત પડી જશે ટૂંકમાં. પછી ભાવેશભાઈ અમારે કહે છે જય સ્વામિનારાયણ, તમે ભાઈને સાહેબ કહો છો અને એ તમને માલિક કહે છે. ના બસ એવું તો બહુ કાંઈ નથી, પણ ક્યારેક ક્યારેક વળી યાદ આવી જાય, મગજમાં ગોઠવાઈ જાય તો બોલાઈ જાય. અને ભાવેશભાઈ કહે છે કે કોઈને વજન ઘટાડવો હોય બેન તો કેટલાનો ખર્ચો થાય, પ્લીઝ રિપ્લાય આપજો ને બેન. ખર્ચાની વાત કરું ને તો મને યાદ આવ્યું કે મારા મમ્મીના ઘેરે અમારે એક ભાભી છે, એના ઘર સામે જ રહે છે. એને એનું 25 કિલો વજન ઉતાર્યું અને મેં મારું 30 કિલો ઉતાર્યું. અને મેં એને પૂછ્યું, હમણાં મારા મમ્મીના ઘરે ગઈ હતી ને તો એ બેસવા આવ્યા હતા, ત્યારે મેં પૂછ્યું કે તમે શું કર્યું, તો એ કે મેં દવા લીધી કે. અને મેં કીધું કેટલો ખર્ચો થયો, તો કે 1.5 લાખ જોયા હોય કે. મેં કીધું 1.5 લાખ રૂપિયા અને 25 કિલો વજન ઉતરો. 1.5 લાખ રૂપિયા દીધા ત્યારે એનો 25 કિલો વજન ઉતરો. અને હજી એ ડેઈલી કે ઉઠીને મારો વજન કરું કે જો મને થોડુંક એ આડાવડું લાગે ને એટલે આખા દિવસમાં મારે શું લેવું, શું ખાવું, બધું જોખીને ખાવાનું, કેટલી કેલેરી ખાવાની, આ બધું કરતાં 1.5 લાખ રૂપિયા દીધો. અને ટૂંકમાં મેન્ટેન તો રાખવાનું છે, કે ધ્યાન ન રાખવું તો વધી જાય, અને વધી જાય તો 1.5 લાખ રૂપિયા પાણીમાં જાય કે. બોલો લ્યો, એ વાત એ સાચી કે ધ્યાન ન રાખે તો પાછું વજન વધી જાય. એટલે સવારે એ કે હું ઉઠીને પહેલાં વજન કાંટા ઉપર ઊભી રહી કે. એટલે મેં કીધું કરે રે બહુ કરી તમે, તો મેં કીધું 1.5 લાખ રૂપિયો નાખ્યો એના કરતાં મેં કીધું આ સિસ્ટમ કરી હોત તો મેં કીધું કાંઈ પણ કરવાનું નથી ભાવેશભાઈ. 1 રૂપિયાની દવા નથી, ખાલી તમારે એનીમાં પોટ અને જ્યુસ ગાળવાનું છે, ગયણું છે, બીજો 1 રૂપિયાનો ખર્ચો નથી. અને જે ખાવાનું છે એ તો ફ્રૂટ ને સલાડ છે, એ તો બધાના ઘરમાં હોય જ, એટલે સ્પેશિયલ આપણા માટે કાંઈ લેવા જવાનું નથી એમ. અને ઘરે રહી અને આપણે આપણી રીતે જ વજન ઉતારવાનો છે. અને કેટલા વજન લોકોએ ઉતારી નાખ્યા છે, 15 20 કિલો વજન ઉતરી ગયા છે. ઇવન મારો પોતાનો 30 કિલો વજન ઉતરો હતો, પણ અત્યારે મારો 5 કિલો વધ્યો છે, એટલે મારો અત્યારે 25 કિલો વજન ઉતરેલો છે ટૂંકમાં. એટલે 1 પણ રૂપિયાની દવા વગર તમે ઘરે રહીને વજન ઉતારી શકો, તમે તમારી જાતે. મને ઘણા એવું કહે છે કે બેન તમે કન્સલ્ટિંગ ફીઝ રાખો એ કે, તો એ કે ઘણા બધા પૈસા એ કે તમે કમાવી કે ખાલી લોકોને સલાહ સૂચન કરવાના એ કે. પણ મેં કીધું ના, એ તો કોઈ દિવસ બનશે જ નહીં, ક્યારેય નહીં બને, કોઈ પણ સંજોગોમાં નહીં બને. કેમ કે મને મારું જે જોઈએ છે
મને ભગવાન આપી દે છે અને એમાં મને સંતોષ છે. એટલે આપણે વધારાની કોઈ લાલચમાં જવું નથી. હા, એક છે કે અમુક લોકોના એવા ફોન આવે ને ત્યારે આપણે દુઃખ થાય, તકલીફ થાય કે આવા પણ લોકો હોય છે એમ. કેવા લોકો તમને કહું તો, બહુ ટાઈમ પહેલાં એક બેનનો ફોન આવ્યો હતો અને એને, જોકે જીપેની મને કાંઈ ખબર પડતી નથી, હું યુઝ કરતી નથી, મને કોઈ ખબર પડતી નથી કોઈ જાતની મોબાઈલમાં વિડીયો બનાવવા સિવાય. તો આ જે નંબર આપ્યો છે ને મેં, આપણે આ વિડીયોમાં હું આપું છું શરૂઆતમાં જ, એમાં જ ફોન આવતા હોય બધા આ લોકોના કે એનીમાં પોર્ટ જોઈએ છે. અને એ વધારે તો નેત્રીના પપ્પા જ વાપરે છે અને એની પાસે જ હોય. ક્યારેક કોઈ એમ કહે ને કે બેન હારે વાત કરવી છે તો હું વાત કરું, બાકી તો નેત્રીના પપ્પા પાસે જ હોય. તો એકવાર નેત્રીના પપ્પા ગામમાં ગયા હતા ને મને ફોન આવ્યો. એ કે બેન, એ કે તમારામાં એ કે 20 રૂપિયા વધારે ગૂગલ પે થઈ ગયા છે તો મને પાછા મોકલી દો. એ કે 20 રૂપિયા, એ કે સાંભળજો, 20 રૂપિયા ખાલી વધારાના એ બેનથી ભૂલમાં થઈ ગયા હતા. એ કે મારાથી ભૂલમાં 20 રૂપિયા વધારે થઈ ગયા છે જીપે, એ કે તો પાછા મોકલી દેજો ને. એ કે એટલે મેં કીધું હા કાંઈ વાંધો નહીં. હવે નેત્રીન પપ્પા ઘરે ન હોય એટલે મને તો કાંઈ આવડે ને. એ જીપેનો નંબર છે ને એ પાછો એની પાસે હોય, મોબાઈલ એની પાસે હોય. એટલે નેત્રીન પપ્પા આવ્યા ને તો હું એને વાત કરું છું કે આવી રીતના એક બેનનો ફોન આવ્યો હતો કે એ બેનથી 20 રૂપિયા વધારે આમાં આવી ગયા છે તો તમે એને પાછા રિટર્ન કરી દેજો. તો કે હા કાંઈ વાંધો નહીં, જમીન નવરા થાય ને પછી હું રાત્રે કરી દઈશ. કે 20 રૂપિયા તમે સાંભળજો ખાલી. તો જમીને નવરા થયા, થોડીક વાર થઈને ત્યાં વળી પાછો એ બેનનો ફોન આવ્યો. એ કે ભાઈ ઓલા 20 રૂપિયા એ કે મેં તમારામાં નાખ્યા છે, એ કે મને પાછા રિટર્ન કરી દેજો ને. એ કે એટલે નેત્રીન પપ્પાએ પાછા રિટર્ન કર્યા 20 રૂપિયા. તો પછી અમે બે જણાએ ચર્ચા કરી કે જતો કેવા લોકો થાય છે કે 20 રૂપિયામાં ખાલી એનાથી, આપણે તો કીધું નહોતું, એનાથી ભૂલથી 20 રૂપિયા થઈ ગયા તો આપણે તો એવા કેટલાય પૈસા જાતા કરી દઈએ. અને ઘણા લોકો એવા ફોન આવે એ કે તમે એ કે અમે એ કે જીપે કરીએ, એ કે તો તમારો શું ભરોસો. એ કે લ્યો બોલો, હવે 200-300 રૂપિયા 400 રૂપિયામાં અમે કેમ લઈને ભાગી જવાના હોય. આ તો આપણે ઓલું કહેતા કે ધર્મ કરતાં ધાડ પડે એના જેવું થાય છે. ત્યારે થોડીક તકલીફ થાય પણ આપણે એવા લોકોને ઇગ્નોર કરીએ કે ભાઈ એનો સ્વભાવ છે. પણ એનાથી વિશેષ મને બધા જ મારા પરિવારના સભ્યોનો પ્રેમ મળે છે, લાગણી મળે છે. એટલા માટે એમ કહું ને કે એવા 2-4 ફોન આવે ને તો એને હું ગણતી નથી. અને નેત્રીના પપ્પાને મેં કીધેલું છે કે એને તમારે ધ્યાનમાં ન લેવું, કારણ કે એને છોડી અને બાકી આખો પરિવાર છે, આપણી 5000 લોકોની ફેમિલી છે, એમાંથી 5 જણા હોય, એવા પણ હોય 5 જણા, કારણ કે 5 આંગળી સરખી નથી હોતી. એટલે એવું થાય છે. અને વજન કોઈને પણ ઉતારવું હોય તો ફ્રીમાં ઘરે રહી અને પોતાની રીતે જ ઉતારી શકે છે. હા, સલાહ સૂચન કાંઈ જોતી હોય તો હું બેઠી છું, પણ જેટલી મને ખબર પડશે એટલું બધું જ કહીશ. જ્યાં મને ખબર નહીં પડે તો હું એમ કહી દઈશ કે મને આના વિશે મને કોઈ આઈડિયા નથી. કેમ કે કોઈને ખોટા માર્ગે દોરવા એ વ્યાજબી વાત ન કહેવાય ટૂંકમાં. એટલા માટે જેટલું પણ નોલેજ છે, મને જેટલી ખબર છે અને મારો 5 વર્ષનો અનુભવ છે, એમાંથી હું ચોક્કસ કહીશ કે આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય. કેમ કે આપણે કરી ચૂક્યા હોય તો અનુભવથી મોટો કોઈ ગુરુ નથી. એટલે અનુભવ છે એ જ મોટી વસ્તુ છે ટૂંકમાં. એટલે તમે લોકો પણ અનુભવ કરો અને વજન ઘટાડો અને નિરોગી રહ્યો, સ્વસ્થ રહ્યો. આ સિસ્ટમ કરીને મારી જેમ હું પણ જો 5 વર્ષ થયા સ્વસ્થ છું, મસ્ત છું. એવું છે ભાવેશભાઈ. પછી દિશા ક્યુટ સ્ટેટસ એવું આઈડી છે અને કહે છે કે ગ્રીન જ્યુસમાં શું નાખીને બનાવો છો. ગ્રીન જ્યુસમાં પાલક છે, ધાણાભાજી છે, મીઠો લીમડો છે, ફુદીનો છે, સરગવાના પાન નાખી શકો તમે. ઇવન પાન કોઈ પણ નાખી શકો, જે આપણે પશુઓ ખાય છે ને બધા પાન નાખી શકો. અને આમળા નાખવાના ફરજિયાત છે. અને ગોળ, લીંબુ, આદુ આ બધું નાખી અને ટેસ્ટી બનાવી અને તમે પી શકો. પછી અમારી રીતિબેન કહે છે જય માતાજી બેન, જય માતાજી. પછી જ્યોત્સનાબેન પંચાલ કહે છે જય માતાજી. પછી ધ્રુતિબેન ત્રિવેદી કહે છે સીતારામ દીદી. પછી હિનાબેન નિમાવત કહે છે જય સિયારામ દીદી. મનીષ ગેવળીએ એવું આઈડી છે અને કહે છે કે એનીમાં કરવાથી પછી એનીમાં કરીએ તો જ પેટ સાફ થાય છે, તો લાઈફ ટાઈમ એનીમાં લેવાનું? ના, લાઈફ ટાઈમ નથી લેવાનું. અને લ્યો તો એ કાંઈ નુકસાન નથી. અને છોડી દેવું હોય તો એ કાંઈ વાંધો નહીં. તમારો વેઇટ લોસ થઈ જાય, તમે રોગમાંથી ટૂંકમાં બહાર નીકળી જાઓ. પછી અમુક ટાઈમ લેવાનો ટૂંકમાં, પછી ધીમે ધીમે કરી અને એનીમાં છોડી દેવાનો.
પછી તમે આપણે કાચા ઉપર વધારે રહેશું અને રાંધેલું 30% લઈશું એટલે એની માની જરૂર નહીં પડે ટૂંકમાં. હા, ક્યારેક ક્યારેક એવું ખાધું હોય અઠવાડિયે 10 દિવસે અને પેટમાં અપચો થાય તો લઈ જ લેવાનું, તો રાહ જોવાની જ નહીં. પણ પછી તમે એનીમાં છોડી શકો, લાઈફ ટાઈમ નથી લેવાનું તમારે. પછી મનીષાબેન કે છે કે 8 વર્ષના બાબાને આ સિસ્ટમ કરાવી હોય તો એનીમાં કેમ આપવું નાના બાળકને? નાના બાળકને બને ત્યાં સુધી એનીમામાં પાણી સાવ ઓછું ચડાવવાનું, 100 થી 150 ml સુધી પાણી ચડાવજો અને એને તમે એક ટાઈમ કરાવજો એનીમાં તો પણ ચાલશે. સવારમાં એક ટાઈમ કરાવી દેજો અને પછી બને ત્યાં સુધી એને રો ફૂડ ઉપર રાખજો. ફ્રૂટ છે છોકરાઓને ભાવતું જોઈએ એટલે ફ્રૂટ સુધારી અને દીધા રાખવાનું અને ગ્રીન જ્યુસ આપજો એને. અને ગ્રીન જ્યુસમાં આમળા તો નાખજો જ ખાસ. અને બાકી તો બસ સિસ્ટમ સેમ છે. નાના છોકરાઓને એક છે કે નાના છોકરાઓ નિર્જળા ન કરી શકે, જેટલા કરે એટલા કરાવવા દેવાના ટૂંકમાં. ન કરી શકે ત્યારે એને આપવાનું, પણ આપવાનું શું તો કે રાંધેલું નહીં, કાચું આપવાનું. અને રાત્રે એક ટાઈમ જમી લે. પછી દક્ષાબેન બારોટ કે છે દીદી કાચું ડાયટ બતાવો રેસીપી પ્લીઝ, મારે 20 kg લોસ કરવું છે, વેઇટ સ્ટ્રીક ડાયટ કરવું છે મારે. હા બસ જો કાચામાં તો મેં આજે પૌવા બટેટા કીધા એ તમે લઈ શકો. પછી ભીંડો ભરેલો છે, આપણે ભરેલા ભીંડાનું શાક કરીએ ને એ જ રીતના વઘાર નહીં કરવાનો, એ કાચો ભીંડો. પછી એ જ મસાલો તમે ટમેટામાં ભરી શકો, પછી એ જ મસાલો તમે મરચાંમાં ભરી શકો. એ રીતના તમે બધી અલગ અલગ રેસીપી. પછી ફ્રૂટ સલાડ છે નાળિયેરના દૂધનું, પછી નાળિયેરની છાશ છે. પછી તલના લાડવા બનાવવાની આળસ થાય તો કાંઈ નહીં, 2 જ મિનિટમાં તલ ને ગોળ મિક્સ કરી, પહેલાં તલને ક્રશ કરી લેવાના, એમાં ગોળ મિક્સ કરીને ડબરો ભરીને રાખી દો. તલવટ આપણે જે તલવટ કરીએ નાગદાદાના એ જ, એમાં તો તમે ડબરો ભરીને રાખી દો. ટૂંકમાં અલગ અલગ રેસીપી બનાવીને ખાઈ શકો આવી રીતે. અને છતાંય હું ટ્રાય કરીશ, વચ્ચે વચ્ચે ટાઈમ મળશે ત્યારે વચ્ચે વચ્ચે હું જરૂર રેસીપી એક રેસીપી શેર કરતી જઈશ. એટલે તમારા લોકોને રાત્રે પણ જે આ ટૂંકમાં કાચા ઉપર જવું હોય એ લોકો રાત્રે આવી રેસીપી બનાવીને ખાઈ શકે. દક્ષાબેન કહે છે કે દીદી મારે 20 kg લોસ કરવો છે તો કેટલો ટાઈમ થાય ઉતારવો હોય તો મહિનામાં 4-5 કિલો ગણો તમે. 4-5 કિલો તો ઉતરે જ છે, એટલે 4-5 મહિના તો થાય, કદાચ 4-5 મહિનામાં તો ઉતરી જ જાય. પણ શરૂઆત કરશો તો ઉતરવાનું શરૂઆત થઈ જશે વેટ. અને વિચારતા જ રહેશો ને તો 1-2 કિલો 5 કિલો વધી જશે વિચારમાં. આર્ટ વિદ્યાના કહે છે કે બેન મારે થાઇરોઇડ હતો તો સવારે એકવાર એનીમાંથી સાવ 3 પોઈન્ટ થઈ ગયો હતો અને 2 મહિના કર્યો, અત્યારે અઠવાડિયે 2 વાર કરું છું તો થાઇરોઇડ પાછો વધીને 5 પોઈન્ટ થઈ ગયો, તો શું કરું કહેજો ને. હું 5 મહિનાથી આ સિસ્ટમ કરું છું, ગ્રીન જ્યુસ લઉં છું અને રાત્રે જમી લઉં છું. થાઇરોઇડ તમારે જળમૂળથી કાઢવો હોય તો રાત્રે પણ તમારે રાંધેલું મૂકવું જ પડે. અને એનીમાં તમે 2 મહિના કરીને મૂકી દો એમ ન ચાલે, એનીમાં પણ તમારે લાંબો ચાલુ રાખવો પડે, તો જ તમારે જળમૂળથી. થાઇરોઇડમાં તો બહુ જ વાર લાગે છે, વરસ વયું જાય છે માણસને, 1 વર્ષ સુધી માણસો કરે છે ટૂંકમાં. અને તમે 2 મહિના કરીને મૂકી દેશો એટલે પાછો થાઇરોઇડ આવ્યો ને. એટલે જ હું રાંધેલું નથી ખાતી, એનું કારણ એ જ છે કે જો હું રાંધેલું ચાલુ કરું 3 ટાઈમ તો મને મારા પાછા રોગ આવે અને મારે મારા રોગ પાછા જોઈતા નથી. અને આમાં હું ખુશ છું. રાત્રે એક ટાઈમ હું જમું છું 30% 40%, અને આખો દિવસ નિર્જળા, કાચું જ્યુસ, આ બધું મને બહુ ભાવે છે. અને ફ્રૂટ તો મને બહુ જ ભાવે છે, એટલે હું ખુશ છું. એટલે તમારે જો તમારા રોગ કાઢવા હોય તો કાચા ઉપર જવું જ પડે, સાવ રાંધેલું મૂકવું જ પડે ટૂંકમાં અમુક ટાઈમ પૂરતું. પછી તમે મારી જેમ રાત્રે 30% જમો તો વાંધો ન આવે, બાકી રોગ પાછા આવે ને આવે જ. કેમ કે રાંધેલું છે એ આપણા માટે છે જ નહીં, રાંધેલો ખોરાક છે આપણા માટે છે જ નહીં, આપણો ખોરાક છે. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલું છે કે હું તમારા 4 પ્રકારના ભોજનને પચાવીશ. તો એ ભોજન છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. પત્ર, પુષ્પ, ફળ અને પાણી, એટલે કે કાચું. એમાં રાંધેલાનો ક્યાંય ઉલ્લેખ થયો નથી. એટલે આપણે રાંધેલું ખાશું તો આપણે રોગિષ્ટ થાશું જ. એટલે રાંધેલું છે એ આપણે જોડવું જ પડે. અને આપણે આપણા રોગ કાઢવા હોય તો કાચા ઉપર જવું જ પડે, એનીમાં પ્રોપર કરવો પડે, નિર્જળા પ્રોપર કરવા પડે, તો જ આપણા રોગ જાય. રીટાબેન જીવાણી કહે છે કે વાહ અનિલભાઈ પણ મસ્ત ગાય છે.
હા, એ ક્યારેક ક્યારેક પ્રોગ્રામમાં ગાઈ લઈએ, પણ હમણાં તો જો કે નૈત્રી એને ગાવા જ નથી દેતી, કેમ કે હું સ્ટેજ ઉપર હોય એટલે નૈત્રીને સાચવવી પડે એને પપ્પાને, એટલે એનો વારો તો બિચારાનો ઓછો આવે. પછી સંગીતાબેન મકવાણા કહે છે કે સાધના અને નૈત્રીના ઘોડે એના પપ્પા વગર નથી ચાલતું, તો એના પપ્પાની લાડકી છે એટલે નૈત્રીની ઘોડે કેમ મૂકવા આવું? હા, એ વાત સાચી. અમારે એમ જ છે, નૈત્રીને એના પપ્પા વગર ઘડી કંઈ ન હાલે. પછી એન્ડા VID છે ને કે છે સરસ ગાયું બેન, સરસ અવાજ છે, થેન્ક યુ બેન, ખૂબ ખૂબ આભાર. પછી જિજ્ઞાબેન ત્રિવેદી કહે છે કે સોરી દીદી, હું વધારે જ ક્વેશ્ચન પૂછું છું તમને, બટ મને જે નથી સમજાતું એ પૂછી લઉં છું. અરે કાંઈ વાંધો નહીં, મોજ કરો તમે તમારે, ગમે ત્યારે તમને મગજમાં કોઈ પણ પ્રશ્ન હોય પૂછી જ લેવાનો. એનાથી આપણે શું કહેવાય કે સમાધાન થઈ જાય, આપણને જવાબ મળી જાય ને તો આપણને સમાધાન. ત્યાં સુધી આપણને પ્રશ્ન એમ થાય કે આમ કેમ હશે, આમ કેમ હશે, એવા બધા પ્રશ્નો થાય જ, સ્વાભાવિક છે, બધાને થાય. એટલે જ્યાં જ્યાં ન સમજાય ત્યાં પૂછી લેજો, અને જેટલી મને ખબર હશે એટલી હું ચોક્કસ તમને બધાને કહીશ. જિજ્ઞાબેન કહે છે કે જલ્દી વેઇટ લોસ કરવા માટે લાંબા નિર્જળા ફાયદાકારક છે કે રો ફૂડ? વધારે શેમાં જલ્દી રિઝલ્ટ મળે? એમ કહું ને કે નિર્જળા, ગ્રીન જ્યુસ અને એનીમા, આ ત્રણેય એકબીજાના ઓલા કહેવાય ને કે શું કહેવાય, કમ્પેરિઝન ન કરાય, કેમ કે ત્રણેય વગર આ સિસ્ટમ અધૂરી છે. આપણે એમ કહીએ કે આ વધારે કરીએ તો આ વધારે કરીએ તો નહીં, પણ ત્રણેય પ્રોપર કરવું જ પડે, બાકી અધૂરું અધૂરું લાગે એના જેવું છે. કેમ કે જો તમે ઉઠીને એનીમાં ન કરો અને ખાલી નિર્જળા કરો તોય તમને મજા નહીં આવે, અને એનીમાં કર્યા પછી નિર્જળા કરવાની જે મજા આવશે ને એની તો વાત જ અલગ છે. અને પછી ગ્રીન જ્યુસ લઈએ એટલે આપણું બોડી ડિટોક્સ થાય, નાનું આતેડું છે એ ક્લીન થાય છે ગ્રીન જ્યુસથી, એટલે એ પણ જરૂરી છે. અને પછી એવું રો ફૂડ, તો રો ફૂડમાં ક્યાંય મસાલા, તેલ, ગરમ મસાલા, ટૂંકમાં આપણને નુકસાન કરે એવું કાંઈ જ આવતું નથી. તેલ, ઘી, દૂધ આ બધું બંધ થઈ જાય છે, એટલે વજન તો ઉતરવાનું જ છે. આપણે એમને 1 મહિનો ખાલી તેલ ને દૂધ ને ઘીને બંધ કરી દઈએ તો વજન ઉતરી જાય આપણું. અને આ તો પાછું કાચું છે, એટલે ભગવાને આપેલું છે, એટલે એ તો અસર કરવાનું જ છે. એટલે બધું જરૂરી છે ટૂંકમાં. ખાલી વજન ઉતારવા માટે જ નહીં, આપણે સ્વસ્થ રહેવા માટે આ બધું જરૂરી છે. જો આ સિસ્ટમ કેટલી સરસ છે, વજન તો ઉતરે જ છે, પણ આપણે બધું જે નેચરલ ખાઈએ છીએ એનાથી આપણે એકદમ સ્વસ્થ રહીએ છીએ, એકદમ હેલ્ધી રહીએ છીએ. જિજ્ઞાબેન કહે છે કે એનીમાં પોટ મોર્નિંગમાં કેટલી વાર લેવાનું હોય છે પૂરેપૂરું? 1 ટાઈમ કે 3 ટાઈમ? એનીમાંના 2 પોટ સવારે ચડાવી દેવાના. 1 પોટ માનો કે તમે ભર્યો, એમાં તમે 2 વાર નળી ચડાવી, એ પોટ ખાલી થઈ ગયો પછી પાછો પોટ ભરી લેવાનો. એવી જ રીતના પાછા 2 પોટ સાંજે ચડાવી દેવાના. પછી બરવાડિયા રીનુબેન કહે છે જય શ્રી કૃષ્ણ દીદી, નાઇસ સોંગ, મસ્ત અવાજ છે દીદી તમારો, થેન્ક યુ રીનાબેન, ખૂબ ખૂબ આભાર તમારો. પછી જય શ્રી કૃષ્ણ દીદી, નૂતનબેન વાળા કહે છે જય શ્રી કૃષ્ણ નૂતનબેન. પછી શાંતાબેન પટેલ કહે છે કે જેતપુર સાડીવાળું ને બાંધણીની, હા એ જ જેતપુર, પેલું ગીત છે ને, મારી જેતપુર ધોરાજીની ચૂન, અમે રોજ ગાઈએ છીએ લગ્ન ગીતમાં, એ જ અમારું જેતપુર. શાંતાબેન કે છે અમદાવાદથી. હા શાંતાબેન, તમે અમદાવાદથી છો, જય માતાજી. પછી રક્ષાબેન ચૌધરી કે છે જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. પછી HD તલાવી ID છે અને કહે છે કે હાય દીદી, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પછી કક્કડ તેજલબેન કહે છે કે તમારી હાઇટ કેટલી છે બેન? મારી હાઇટ છે 5'5", 5'5" મારી હાઇટ છે, એટલે 5 ફૂટ ને ઉપર 5. પછી જિજ્ઞાબેન કહે છે કે દીદી તમને NDA સિસ્ટમનો રસ્તો કોણે બતાવ્યો? હું મારા રોગથી તો બહુ હેરાન હતી, પરેશાન હતી, હું થાકી ગઈ હતી. ઇવન હું છે ને ઓપરેશન કરાવવા વહી ગઈ હતી મારા નાકનું. જુનાગઢ ગઈ અને ડાયરેક્ટ સીધી સાહેબ પાસે જઈ અને સૂઈ જ ગઈ સાહેબ ટેબલ ઉપર, મારા નાકનું ઓપરેશન કરી નાખો, કેમ કે મારું નાક બંધ ને બંધ રહે છે ને હું હવે થાકી ગઈ છું. 15 વર્ષથી હું સહન કરું છું, હવે મારે સહન નથી કરવું, નહીંતર હું એક ઇન્જેક્શનથી બીવ. હવે એ છોકરી ડાયરેક્ટ ઓપરેશન થિયેટરમાં વહી ગઈ, સાહેબને કીધું મારું ઓપરેશન કરી નાખો. હવે એ કેટલી કંટાળી હશે. તો સાહેબે મને કીધું બેન એમ ઓપરેશન ન થાય, તમારે પહેલાં રિપોર્ટ કરાવવા પડે, નાકમાં તમારે હાડકી વધતી હોય, ઇવન મસા હોય તો એ કે હું એનું ઓપરેશન કરું, એ કે પણ તમે પહેલાં રિપોર્ટ કરાવો, પછી મને ઓલું શું કહેવાય CT સ્કેન ને બધું કરાવ્યું.
તો એ કેમ કાંઈ તો રિપોર્ટમાં તમારે કંઈ છે જ નહીં, તો મારે શેનું ઓપરેશન કરવું? નથી તમારા નાકની હાડકી વધતી, નથી તમારા નાકમાં મસા, તમને ખાલી એલર્જી છે એ કે. તો એલર્જી છે તો એનું મારે ઓપરેશન કેમ કરવું? એ કે નાક તો કંઈ કાપી નથી નાખાતું. એટલી બધી હું થાકી ગઈ હતી. પછી દેશી દવા એટલા કર્યા, દોરા ને ધાગા ને ભૂવા પાસે ગયા ને જોવડાવ્યું ને કેમ હું બીમાર રહું છું. પછી એમાંથી ચક્કર ચાલુ થયા, એટલે હું બહુ કંટાળી ગઈ હતી. એટલે મને છે ને પેલી ઓલું અમૃત પુષ્પ આવે છે, તમને ખ્યાલ હોય તો, દ્વારકા દિનેશભાઈ વિઠલાણીનું. એટલે અમૃત પુષ્પનું મેં જોયું વિડીયો, અને મેં એના પપ્પાને કીધું કે મારે આ કરવું છે. એટલે એના પપ્પા કે હા વાંધો નહીં, કારણ કે એ એમ કે તું હાજી થતી હોય તો જ્યાં કે ત્યાં લઈ જાઓ. પતંજલિમાં મને 3 થી 4 વાર તો હરિદ્વાર જઈ આવી, પતંજલિ સુધી જઈ આવી. ઇવન અહીંયા રામદેવજી બાબાની શિબિર હતી ને તો હું ત્યાં 3 દિવસ શિબિરમાં ગઈ હતી. એટલું બધું કરી ચૂકી હતી. પછી આ અમૃત પુષ્પની ખબર પડી ને એટલે અમે લોકો એમ અમૃત પુષ્પના બધે કેન્દ્ર છે, રાજકોટ છે, જુનાગઢ છે, ગોંડલ છે બધી, તો અમે રાજકોટ જતા હતા અમૃત પુષ્પ લેવા. અને ઘરેથી નીકળ્યા રાત્રે 8 વાગે, અને વરસાદ ચાલુ થયો જોરદાર. જો આમાં એમ કહું ને કે કંઈક સારું થવાનું હોય ને તો ત્યારે સંકેતો ભગવાન કુદરતી આપે છે. અને 8 વાગે ઘરેથી નીકળ્યા, ઈકો હાલે નહીં એટલો વરસાદ. અને અમે હાઈવે ઉપર ચડ્યા ને તો નેત્રીન પપ્પા કે જાગુ કે આપણે કામ કરીએ, આપણે રાજકોટ નથી જવું, નહીંતર અમે એપોઇન્ટમેન્ટ રાજકોટની લીધી હતી કે અહીં ગોંડલ પણ મળે છે અમૃત પુષ્પ એ કે, તો મારી પાસે એનો નંબર છે તો આપણે ત્યાંથી લઈ આવીએ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, અમૃત પુષ્પ તો બધી એક જ હોય તો આપણે ત્યાંથી લઈ આવીએ. એટલે અમે ત્યાં અમૃત પુષ્પ લેવા ગયા, અને ત્યાં પહેલી વાર સાહેબ હારે મુલાકાત થઈ. એટલે સાહેબે અમૃત પુષ્પ મને આપ્યું, પણ એણે મને એ કીધું, બધું મને પૂછ્યું કે તમને શું રોગ છે, આ છે તે છે. એટલે બધું મેં એને ખોલીને કીધું કે સાહેબ આટલી તકલીફ છે મને. તો એણે મને કીધું કે તમે આ કરો, એ કે ભલે અમૃત પુષ્પ કરજો એ સારું જ છે નો ડાઉટ, પણ તમે આ કરો. કેમ કે સાહેબના વાઈફ છે એ 2 માણા રિટાયર્ડ પીએસઆઈ છે સાહેબ, એટલે એ 2 માણા છે, એના છોકરા છોકરીઓ બધા સાસરે છે. એટલે એ 2 માણા પણ આ સિસ્ટમ કરતા હતા. તો એમના વાઈફ છે એને ડાયાબિટીસ, તો એનો મહિને 8 કિલો વજન ઉતરો, અને ડાયાબિટીસ, એટલે એ 2 માણાની આ સિસ્ટમ ચાલુ હતી. એટલે મને તો એવું જ થયું કે કારણ કે એનો 8 કિલો વજન ઉતરો ને એટલે મને એમ થયું કે નહીં, મારે વજન તો ઉતારવો જ છે, જે થવું હોય થાય. રોગ તો ઠીક છે, જવાય છે તો જાહે, નકર આખી જિંદગી તો ઉપર જશે ભેગા આવશે, પણ મારે વજન ઉતારવો છે. કેમ કે મને પોતાને વજન નહોતો ગમતો ને વજન ઉતારવા મેં ઘણું બધું કરી લીધું હતું, કાંઈ બાકી નહોતું રાખ્યું વજન ઉતારવા. પણ જીમમાં જાતી, વોકિંગ કરતી, ઘરે જીમના મશીનો વસાવ્યા હતા, કેટલા ઓલા મોબાઈલમાં ટીવીમાં જોઈને ઓલા ટમી ફિટ ઓઇલ ને સોના સ્લિમ બેલ્ટ ને કાંઈ બાકી જ નહોતું. એટલે રાત્રે એણે મને બધી વાત કરી, મને સમજાવી આ સિસ્ટમ કે આમ કરવાનું આવી રીતના. અને કુદરતી મારી ઘરમાં એનીમાં પોટ પણ પડ્યો હતો જો. એટલે મેં સવારે ઉઠી અને સીધું એનીમાં, કોઈને પૂછ્યું નહીં, નેત્રીના પપ્પાને પૂછ્યું નહીં, કોઈ પણ ક્વેશ્ચન નહીં મગજમાં. મારે વજન ઉતારવો છે એ સાહેબે મને કીધું. અને કારણ કે મારી સામે જ હતું, એની વાઈફનો 8 કિલો ઉતરો હતો, એટલે મને ખબર પડી ગઈ કે હા આનાથી વજન તો ઉતરે જ છે. એટલે મેં બીજા જ દિવસથી કોઈને પૂછ્યા વગર સિસ્ટમ ચાલુ કરી દીધી, અને 1.5 મહિનામાં મારો 12 કિલો વજન ઉતરી ગયો હતો. એટલે ટૂંકમાં મને આ સિસ્ટમની સાધનાની ખબર મને ત્યારથી પડી. ટૂંકમાં એ સાહેબે મને કીધું ને, અને મેં ચાલુ કરી દીધું. અને જિજ્ઞાબેન કહે છે કે દીદી તમે રોજ એનીમાં કરો છો? હા, પહેલાં 2 ટાઈમ કરતી હતી, પણ અત્યારે હું 1 ટાઈમ તો કરું જ છું. અને જિજ્ઞાબેન કહે છે કે દીદી તમે રોજ રાત્રે શિંગદાણા પલાળીને જ ખાવ છો? જ્યારે પલાળતા ભૂલી જાય એને ખાવા હોય તો કાંઈ વાંધો નહીં, ખાઈ લેવાના ક્યારેક. તમે લોકો ક્યારેક ભૂલી જાઓ તો કાચા ખાઈ શકો. જાગૃતિબેન ભટ્ટ કહે છે કે એનીમાં એટલે શું અને એનીમાં કેવી રીતે કરવાનું? તો બેન એનીમાંનો વિડીયો આપણી ચેનલ ઉપર આવી ગયો છે, તો તમે જઈને જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. પછી સવિતાબેન કહે છે જય માતાજી બેન, હું તો ગમે ત્યારે ઉઠું 7 વાગે કે 8 વાગે, પણ 1 વાગે ગ્રીન જ્યુસ પીવું છું તો ચાલે ને? હા ચાલે, કાંઈ વાંધો નહીં. તોય તમારે 5-6 કલાકના તો નિર્જળા થઈ જાય છે, એટલે ચાલશે. રૂપાબેન ગઢિયા કે છે સીતારામ, ઠંડી બહુ છે. હા સાચી વાત છે, ઠંડી મને તો બહુ લાગે. સાવલિયા રીનાબેન કહે છે કે તમે માધવમાં ભજીયા ખાવા ગયા હતા, એ મારા નણંદ છે. અચ્છા એવું છે? હા અમે ઘણીવાર જઈએ, માધવમાં જઈએ ભજીયા ખાવા. એ સરલાબેન પટેલ કહે છે કે થેન્ક યુ જાગુબેન, હું 10 દિવસ માટે અયોધ્યા જવાનું છે, તો આ સિસ્ટમ ચાલુ રાખવાનો પ્રયત્ન કરીશ. અને મેં ઘરે ટ્રાવેલિંગ પોટ બનાવ્યો છે તે જોડે લઈ જવા માટે. હા સરસ બેન, હા જેટલી થાય એટલી કરજો. અને બાકી એવું લાગે કે નથી થતી તો ખાઈ લેવાનું ને પછી આવીને પાછું સ્ટ્રિક્ટલી
ખરવાનું ટૂંકમાં. પછી નિમેશ સાંગાણી, જય શ્રી કૃષ્ણ દીદી, કાચી શીંગ કેટલી લેવાય અને ખજૂર કેટલો લેવાય કહેજો ને. ક્વોન્ટિટી થોડી રાખજો, 4-5 પેસી ખજૂરની લેજો અને આટલી એવી કાચી શીંગ લેજો, ટૂંકમાં ક્વોન્ટિટી ઓછી રાખજો. દર્શનાબેન ભટ્ટ કહે છે કે આમળાની જગ્યાએ આમળા પાવડર લઈએ તો ચાલે અને સરગવાનો પાવડર લઈએ તો ચાલે? હા ચાલે ને. અત્યારે આમળા આવે છે તાજા એટલે આપણે કહીએ છીએ, પણ જ્યારે આમળા ન આવે ત્યારે આપણે આમળા પાવડર નાખી શકીએ અથવા તો દાડમ નાખી શકીએ છાલ સાથે, એ ચાલે તમારે. પણ અત્યારે આમળા તાજા આવે છે તો આમળા તાજા નાખીએ તો એ વધારે સારું. શાંતાબેન પટેલ કહે છે કે વર્ટિગો એટલે કયો રોગ બેન? એટલે વર્ટિગો એટલે મગજમાં આપણે કાન પાછળથી છે ને નસું જાતી હોય આપણા મગજ સુધી, એટલે એ છે ને જગ્યાએથી ખસી ગઈ હોય કાં તો ફૂલાઈ ગઈ હોય, એટલે આપણને ચક્કર આવે. કેમ કે આખા આપણું બોડીનું બેલેન્સ છે એ માઇન્ડ ઉપર જ છે, એટલે મગજ ઉપર અસર થાય કોઈ પણ માણસને. હું તો એમ કહું કે ગમે ત્યાં બીજા કોઈ પણ રોગ સારા, પણ મગજના રોગ નહીં સારા. કેમ કે આખું બેલેન્સ આપણું બોડીનું બેલેન્સ ત્યાંથી જ થાય છે. એટલે મગજને તમને ઓર્ડર મોડો મળે, તમને ચક્કર આવે, તમારું બેલેન્સ ન રહે, પડી જાઓ, એટલે એને વર્ટિગો. તમે બહુ ઊંચું ન જોઈ શકો, બહુ નીચું ન જોઈ શકો, અને આખો દિવસ સૂતા ઉઠતા બેસતા ચાલતા. અને મને તો પ્રોગ્રામમાં જાતી તોય ચક્કર આવે. સ્ટેજ ઉપર હું ગાવા જાઉં ને લાઇટું એકદમ લબક ઝબક થાય ને, કારણ કે લાઇટિંગનું અત્યારે તો બધું એટલું વધી ગયું છે ને બધું શોનું, અને એમાંય મને ચક્કર આવે. કેમ કે લાઇટું એકદમ લબક ઝબક થાય ને ચક્કર આવે મને. તો મને એટલો ડર લાગતો ને પ્રોગ્રામમાં હું જાતી ને તોય મને ડર લાગતો કે ક્યાંક હું પડી જઈશ તો મને એટલા ચક્કર આવી જશે તો આમ થશે તો તેમ થશે તો, એટલે એને કહેવાય વર્ટિગો. દર્શનાબેન કહે છે કે મને કબજિયાત અને ગેસનો પ્રોબ્લેમ બહુ જ છે તો શું કરું? એનીમાં કરો. તમે આ કબજિયાત ને ગેસનું કીધું ને, મને કાલે જ એક બેનનો ફોન આવ્યો હતો, એની બહુ જ કબજિયાત છે, 3 દિવસ સુધી બેન ટોયલેટમાં નથી જતા. તો કાલે મને ફોન આવ્યો હતો કે આજે મને 3જો દિવસ છે, એટલું એરંડિયું પીવું છું, પછી શું કહેતા હતા ત્રિફળા અને એટલું બધું પાવડર લઉં છું તોય મને ઇફેક્ટ નથી કરતું. એ એટલી બધી કબજિયાત છે એ કે. તો મેં કીધું બેન તમારો એનીમાં સિવાય બીજો કોઈ રસ્તો નથી, કારણ કે આ બધું પીવું અને તોય 3 દિવસ સુધી માણસ ન જાય તો એની શું હાલત થતી હશે, તમે વિચાર તો કરો. એ કેટલું આમ મગજ આપણો ન્યા કામ કરે, બીજો કોઈ સૂઝે જ નહીં કાંઈ નવું કામ આપણને. કારણ કે જ્યાં સુધી પેટ સાફ ન થાય ને ત્યાં સુધી માણસને કોઈ વસ્તુ મજા જ ન આવે. મારો પોતાનો અનુભવ છે, સવારમાં ટોયલેટ ન આવે ને એટલે આપણો આખો દિવસ બગડે. અને હવે તો કાંઈ ચિંતા જ નથી, આવે કે ન આવે સીધું એનીમાં લઈ લેવાનું, એટલે આપણો આખો દિવસ ફ્રેશ. ગમે ત્યાં ગયા હોય પછી ક્યાંક હોટલમાં ઊભી રખાવીએ ને હોટલમાં જાય તો અલગ અલગ ટોયલેટ હોય તો પછી ત્યાં આવે નહીં ટોયલેટ ને આવા બધા પ્રોબ્લેમ થાય. કોઈની ઘરે ગયા હોય તો અજાણું ટોયલેટ હોય તોય ન આવે. હવે તો એ કંઈ ચિંતા જ નથી. અને બપોર સુધી તો પાણી પીવાની ચિંતા નથી, ક્યાંય પણ ગયા હોય એટલે ગાડી ઊભી રાખવાની, મારા તરફથી આવે જ નહીં કે મારે પાણી પીવું છે કે ચા કે નાસ્તો કે. એટલે બેન તમે કબજિયાત છે એટલે તમે એનીમાં કરો, એ તમારા માટે એ જ બેટર છે. હંસાબેન ચામાડિયા કહે છે કે બેન તમે સાંજે જમો છો? હા, અત્યારે હું એક ટાઈમ જમું છું રાત્રે. ગીતાબેન કહે છે કે જય સીતારામ જાગુબેન, 81માંથી 13 કિલો વજન ઉતરી ગયું છે. ગીતાબેનનું 81 કિલો હતું, એમાંથી 13 કિલો વજન બેનનું ઉતરી ગયું છે. હવે નથી ઉતરતું ગીતાબેન કહે છે. તો ગીતાબેન થોડી સ્ટ્રિક્ટલી સાધના તરફ જાઓ. રાત્રે જમતા હોય તો થોડુંક ઓછું કરો, ધીમે ધીમે કરી નિર્જળા વધારો, નિર્જળાનો ટાઈમ વધારો ધીમે ધીમે કરી, અને રાત્રે જમવાની ક્વોન્ટિટી ઓછી કરો એટલે પાછું ચાલુ થઈ જશે ઉતરવાનું. પછી સોનલબેન વીરપરિયા કહે છે બેન મારે NDS કરવું છે પણ મારે ડાયાબિટીસ છે એટલે મને ભૂખ લાગે છે તો શું કરવું? તમે છે ને 3 કલાકથી નિર્જળા સ્ટાર્ટ કરો. ડાયાબિટીસવાળા ભૂખ્યા ઝાઝા ન રહી શકે મને ખબર છે, તો તમે ધીમે ધીમે આગળ વધો. 2 કલાક 3 કલાક પછી તમને ભૂખ લાગે ને ત્યારે તમારે ગ્રીન જ્યુસ લઈ લેવાનું, અને પછી ભૂખ લાગે ત્યારે કાચું લેવાનું, અને રાંધેલું એક ટાઈમ સિવાય ન લેતા. 30% જ લેજો રાંધેલું, કારણ કે તમને ડાયાબિટીસ છે. અને મીઠા ફ્રૂટ ન ખાતા ટૂંકમાં. અને બસ સ્ટાર્ટ કરો 3 કલાકથી 4 કલાક 3 કલાક જેટલા થાય એટલા. જી શર્મા સોનલબેન કહે છે કે હા જાગુબેન સાચી વાત તમારી, એલર્જી થાય એને જ ખબર પડે 100%. ગીતાબેન કહે છે કે સુરતમાં તો ભેળસેળ મળે છે પૌવાનો,
ભાવે છે, પણ ખાંડનું પાણી જ ભેગું કરીને આપી દે છે નીરોમાં. સાચી વાત છે. ક્યારેક ક્યારેક નેચરલ હોય એટલી મજા આવે ને પીવાની, અને ક્યારેક ક્યારેક આખો ટેસ્ટ ફરી ગયો હોય, એમ લાગે કે આમ કેમ ચાસણી કે એવું ભેળવીને નાખ્યું હોય એવું લાગે છે. ગીતાબેનને 13 કિલો વજન ઉતરી ગયો છે. 81 કિલો હતો, એમાંથી 65 કિલો થઈ ગયો છે ગીતાબેનનો વજન. અને હવે ઘૂંટણમાં પણ સારું છે, બેનને ઘૂંટણનો દુખાવો હતો એમાં પણ સારું છે, અને શરીર ખૂબ જ સારું લાગે છે, હળવું હળવું એમ ગીતાબેન કહે છે. અને મારો વજન 65 કિલો થઈ ગયો છે. 81 કિલોમાંથી બેનનો 65 કિલો વજન થઈ ગયો છે ગીતાબેનનો. અને ગીતાબેન સુરતથી છે. તો ગીતાબેનને ખૂબ ખૂબ અભિનંદન બેન, તમને ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું. તમને ગોઠણના દુખાવામાં પણ રાહત થઈ ગઈ છે, અને 81માંથી તમારો વજન 65 કિલો થઈ ગયો છે. અને ગીતાબેન કહે છે કે NDS કર્યા પછી મને પણ NDS કરવાથી મને પણ ધ્યાન કરવાની ખૂબ મજા આવે છે. 100%. NDS કરતા હોય ને એ લોકોને ધ્યાન કરવાની એટલી મજા આવે ને, કેમ કે આમ નીતાબેન ગોપાણી કહે છે કે જય શ્રી કૃષ્ણ દીદી, જોતો નૈત્રી કેવી ધમકાવે છે તમને. સરસ બોલે છે, લવ યુ બેટા. અરે દાદાગીરી તો એની વાત જવા દો, એવી દાદાગીરી છે. કલ્પનાબેન કહે છે જય સીતારામ દીદી, મને ખૂબ જ કબજિયાત છે અને મારે હરડે લેવી પડે છે તો જ ટોયલેટ આવે છે, નહીંતર આવતું જ નથી. અને હું આ સિસ્ટમ અપનાવું તો મારે પછી હરડે લેવી કે બંધ કરી દેવી. અને મારું માનસિક ઓપરેશન કરાવેલું છે, મારી ઉંમર 46 વર્ષ છે. સોરી, માસિકનું ઓપરેશન. અચ્છા, ઓકે. ના, તમને કબજિયાત છે એટલે તમારે એનીમાં લેવું જ પડે, અને હરડેની પછી જરૂર જ નહીં પડે. કોઈ પણ ફાકીની કે લિક્વિડની કે કાંઈ જરૂર નહીં પડે એનીમાં. અને ગ્રીન જ્યુસ લેશો ને એટલે તમારું પેટ એકદમ સાફ થવા માંડશે. તમને પોતાને જ 2 દિવસ 4 દિવસ જશે ને તમને પોતાને જ ફીલ થશે. અને તમે કરી શકો, તમારે માસિકનું ઓપરેશન કરાવેલું છે ટૂંકમાં, અને લાંબો ટાઈમ થઈ ગયો હોય, 3-3.5 મહિના સુધી થઈ ગયું હોય, તો તમે આ સિસ્ટમ કરી શકો. બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો, તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.